આવેલી વહુ ઝડપથી સાસરિયામાં એડજસ્ટ થઈ જાય, વહુને પણ પોતાની સાસુ સાથેનો સંગ ગમવા લાગે તો એનાથી વિશેષ શું હોઈ શકે? નવા ઘરમાં પરણીને આવેલી રાજપીપળાની નેહલબેન માછી પોતાના સાસુ તેમજ પરિવારના સહયોગથી આચાર પાપડનો વ્યવસાય કરી રહ્યા છે। તેમના આ ગૃહ વ્યવસાયની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે। સાસુમાં ચંપાબેન માછીને પોતાના વહુના હાથનું ભોજન અને તેની સાથે અથાણા પાપડ બહુ ભાવ્યા। સંયુક્ત કુટુંબમાં રહેતા નેહલબેન માછીને સાસુમાં અને પરિવારજનો તરફથી આચાર પાપડનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરાયા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના માધવી ભાભીની જેમ રાજપીપળાના સ્વાદ રસિયાઓ માટે માધવી ભાભી તરીકે લોકપ્રિય થઈ રહેલા નેહલબેન માછીએ જણાવ્યું કે શરૂઆતમાં આડોશી પાડોશી અને સગા વહાલાને તેમના હાથના બનેલા આચાર પાપડ ખૂબ ગમ્યા। તેમના મિત્ર વર્તુળ તરફથી પણ તેમને પ્રોત્સાહન મળ્યું અને તેનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો। ખૂબ ઓછા બજેટથી આ વ્યવસાય શરૂ કર્યા બાદ ધીમે ધીમે ગ્રાહકોને તેમના અથાણા પાપડ ગમવા લાગ્યા અને ગ્રાહકો વધવા લાગ્યા। જાણીને નવાઈ લાગશે કે નાની શરૂઆતથી જ સફળતાના તમામ દ્વાર ખુલ્યા છે। માછીના આચાર પાપડ માત્ર રાજપીપળા પૂરતા જ નહીં, નર્મદા, વડોદરા, ભરૂચ સહિત યુકે, અમેરિકા, કેનેડા જેવા દેશો સુધી પહોંચ્યા। તેઓ આખા વર્ષ દરમિયાન સિઝનલ વ્યવસાય કરે છે, જેમાં અથાણું, મુરબ્બો, લસણ, જીરા, મરીવાળા પાપડ, સેવ ગાંઠિયા, બટાકાની વેફર, ચોરાફળી સહિતની અનેક વસ્તુઓ બનાવે છે, પરંતુ આચાર પાપડની માંગ સૌથી વધુ છે। સિરિયલના પાત્રમાં આચાર પાપડનો વ્યવસાય કરતી માધવી ભાભીની આવકનો ખ્યાલ નથી, પરંતુ રાજપીપળાની નેહલબેન માછી આચાર પાપડના વ્યવસાયમાંથી માસિક રૂપિયા 25 થી 30 હજારની કમાણી કરે છે। વધુમાં તેઓ તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી હાથથી જ બનાવે છે અને હાઇજીનનું પણ તેટલું જ ધ્યાન રાખે છે। આ વ્યવસાયમાં તેમના પરિવારજનો પણ ખૂબ સહયોગ કરે છે। નેહલબેન માછીએ ઇન્ટરનેટના માધ્યમથી મહિલાલક્ષી યોજનાની માહિતી મેળવી હતી। ત્યારબાદ તેઓએ નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની મુલાકાત લીધી, જ્યાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી. પરમારના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન સંકલ્પ ટીમે નેહલબેન માછીને મહિલાલક્ષી યોજના વિશે સમજણ પૂરી પાડી હતી। આ યોજના થકી નેહલબેન માછીને રૂપિયા 1.5 લાખની આર્થિક સહાય, તેમાં તેઓને 45,000ની સબસિડી મળી હતી। તેઓ સરકાર અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સરકારે મહિલાઓને સશક્ત કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લઈને આજે હું મારા વ્યવસાયને આગળ ધપાવી રહી છું, તેમજ સમાજની પ્રત્યેક મહિલાઓને પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પગભર બની શકે છે। ઉલ્લેખનીય છે કે ભારતીય ખોરાકમાં અથાણું, ચટણી અને પાપડનું અલગ જ સ્થાન છે। ભોજનમાં પીરસાતા આ વાનગીઓ માત્ર ભોજનના સ્વાદને જ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલા છે। પાપડની વાત કરીએ તો તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે। ભોજન સાથે પાપડ ખાવાની પરંપરા ખૂબ જૂની છે। વધુમાં પાપડથી ગેસ, એસિડિટી તેમજ ઉબકાની સમસ્યા ઘણી હદ સુધી દૂર થાય છે। મારું નામ નેહલબેન વિનોદભાઈ માછી છે। હું નવાફળિયા માછીવાર રાજપીપળામાં રહું છું। હું પહેલાં તો મારા ઘરે આચાર ને પાપડ બનાવતી હતી, તેમાંથી મારી બધી બહેનો, અમારું બહુ મોટું ફેમિલી, સંયુક્ત ફેમિલી છે, મોટું ફેમિલી છે, તે લોકોને પહેલાં તો મારું ઘરમાં પસંદ આવવા લાગ્યું કે તમે બહુ સરસ આચાર પાપડ બનાવો છો। તો મને મારી બહેનોથી પ્રેરણા મળી કે તું હવે થોડુંક બહાર નીકળ, તું થોડુંક બનાવ એમ। એવી રીતે મેં ધીમે ધીમે નાના ઓર્ડરો લીધા, એટલે ધીમે ધીમે મેં સ્ટાર્ટ કર્યું ને આચાર પાપડ બનાવી આપ્યા અને બનાવીને બધા લોકોને પસંદ આવવા માંડ્યા। હું મશીનથી નહીં, હું હાથની બનાવટથી બનાવું છું અને હાઇજીનનું પણ હું ધ્યાન રાખું છું અને પૂરું એમ સ્વાસ્થ્ય માટે એ રીતે હું બધી જ વસ્તુનું ધ્યાન રાખું છું। અને ધીમે ધીમે મારા થોડા કસ્ટમરો વધવા માંડ્યા। ત્યાર પછી મને મોબાઈલમાં જોઈને મને યોજનાથી હું પ્રેરિત થઈ। યોજનાથી પ્રેરિત થઈને હું મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં ગઈ। ત્યાં જઈને હું મહિલા સ્વાવલંબન યોજનાનો હું એ લાભ લીધો। 1.5 લાખની મારી લોન પાસ થઈ। એ 1.5 લાખની લોન મારા માટે બહુ મદદરૂપ થઈ। એમાંથી હું કાચો મટીરિયલ લાવી, એનાથી હું બધું બનાવીને આગળ સ્ટાર્ટઅપ કર્યું વધારે। વિવિધ પ્રકારના પાપડ, જેમ કે આ મારા જીરાવાળા પાપડ છે। હું જીરાવાળા પાપડ બનાવું છું। ઘણી બધી અલગ અલગ પાપડમાં વેરાયટી બનાવું છું, જેમ કે આ બીજા મારા પાપડ છે મરીવાળા પાપડ, આ મરીવાળા પાપડ છે। અને અમારા ત્રીજા પાપડ છે લસણવાળા।
લસણવાળા પાપડ. એવી રીતે હું અલગ અલગ વિવિધ પ્રકારના પાપડ બનાવું છું, આચાર બનાવું છું. એમાંથી મને પાછી સબસિડી પણ મળી, 45,000 રૂપિયા મને સબસિડી પણ મળી. એક માસની 25,000 થી 30,000 રૂપિયા મારી આવક છે. એ કસ્ટમર પર આધાર છે, વધારે પણ થઈ જાય. હું આ મારા પાપડ બધા નર્મદા જિલ્લા પૂરતું જ નહીં, હું બીજા જિલ્લાઓમાં પણ આપું છું, વિદેશોમાં પણ આપું છું, જેમ કે UK, અમેરિકા, કેનેડા, ત્યાં પણ મારું જાય છે. અને કેમ મારું જાય છે તેનું મૂળ કારણ એ છે કે બજારોમાં બધું મશીનોમાંથી બનાવેલી વસ્તુ મળે છે, જ્યારે કે મારી ઘરે હાથથી વણેલી, હાથથી બનાવેલું, અને મેં હાઇજેનિકનો પણ પૂરું ધ્યાન આપું છું. એટલા માટે મારી પ્રોડક્ટ આગળ વધી રહી છે. ઘણી મહિલા લક્ષ્ય યોજનાઓ આવી રીતે બધી હોય છે, તેનાથી હું બીજી મહિલાઓને પણ પ્રેરણા આપું છું કે એ બધી યોજનાઓનો લાભ લે અને પોતાના પગ પર ઊભા રહે અને આત્મનિર્ભર બને. આ વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842.